ઓન કરી દીધું ભાઈ. વાત કરો. હું સુલતાન બોલી રહ્યો છું. મિસ્ટર સુલતાન સંગાકારા, ધ બોક્સિંગ ડેવિલ, કિંગ ઓફ બોક્સિંગ, ક્યારેય હારે નહીં એવો બોક્સર, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. પણ હવે આ બધા ટાઇટલ છીનવી લેવાનો સમય આવી ગયો છે. કોણ બોલે છે તું? કોણ બોલું છું એ જાણીને તું શું કરી લઈશ? પણ હું જે કહી રહી છું એ 100% સાચું પડવાનું છે. અરે તું નથી જાણતી આ સુલતાન કોણ છે? તું કોણ છે એ કેમ ફોન કર્યો છે એ પહેલા બોલ. તારો હારી જવાનો સમય આવી ગયો છે. તારી બોક્સિંગની જિંદગીનો ધી એન્ડ ઇઝ કમિંગ સૂન. બસ એ જ કહેવા માટે ફોન કર્યો છે. તું મને ગુસ્સે કરી રહી છે? પહેલા મારી વાત ધ્યાનથી સાંભળી લે. મને લાગતું હતું કે બોક્સિંગની દુનિયાનો તું ખરેખર સુલતાન છે, પણ તારી મોનોપોલી તોડવા માટે એક નવો બોક્સર આવી ગયો છે. તું એ વાત તો જાણતો જ હોઈશ. એ તને મારી મારીને તારા શરીરના એક એક હાડકા ભાંગીને ભૂક્કો કરી નાખશે. બોક્સિંગની દુનિયામાંથી તારું નામો નિશાન મિટાવી દેશે. અત્યાર સુધી તું બધાને હોસ્પિટલ પહોંચાડતો હતો ને, પણ હવે જ્યારે તને એ મારશે તો તું હોસ્પિટલ નહીં, સીધો સ્મશાને પહોંચી જઈશ. આટલા વર્ષથી બોક્સિંગની દુનિયામાં તું રાજાની જેમ રાજ કરતો હતો ને, પણ હવે એ બોક્સર તારું રાજ છીનવી લેવાનો છે. હારવા માટે તૈયાર થઈ જા, સાથે મરવા પણ તૈયાર થઈ જા. કોણ છે તું? મને હરાવવા વાળો બોક્સર હજુ સુધી પેદા જ નથી થયો, અને તું પાછી મારી સામે બીજા બોક્સરના વખાણ કરી રહી છે. કોણ છે? કોણ છે? કોણ છે? વિજય. ધ ગ્રેટ વિજય કુમારની વાત કરી રહી છું. ફાઇનલ મેચમાં તારે એની સાથે જ લડવાનું છે. તું એની સાથે લડીને હારી જાય એ પહેલા બોક્સિંગ છોડી દે. તું બોક્સિંગ છોડી દેસ તો એ તને છોડશે ને. સો એક કામ કર, આ શહેર જ તું છોડી દે. કેમ કે પોતાના દુશ્મનને શોધી શોધીને મારે છે એ વિજય. તું ભલે બોલ્યા કરે, પણ તારો વિજય મારો એક વાળ પણ વાંકો નહીં કરી શકે. ઓ વહેમ. તારી સાથે તારો વહેમ પણ બહુ જ જલ્દી બળીને રાખ થઈ જશે. પપ્પા અત્યારે ફોન કેમ કરે છે? હેલો, ક્યાં છે બેટા ગીતા? જો, જે હકીકત છે એ જ કહું છું. બધી જ ન્યૂઝ ચેનલ પર પેલા મંત્રીના દીકરાની જિંદગી પૂરી પૂરી એવી જ બધી વાતો ચાલે છે. જી, તમે આવી વાતો કેમ કરી રહ્યા છો? આવું ન બોલશો. આવી બહુ મોટી સમજાવવા વાળી મને. તું તારા કામથી કામ રાખને યાર. આ વિજયની લડાઈ આ કોઈ ગલીના નુક્કડ પર ઊભા કાળુભાઈ સાથે નથી, સમજીને? ઇન્ટરનેશનલ પ્લેયર સુલતાન સાથે છે. એ સમજણ પડે તને? આની સાથે લડીને વિજય જે પૈસા કમાવાનું સપનું જોઈ રહ્યો છે ને, એ ક્યારે પૂરું નથી થવાનું. જો વિજય આની સાથે લડશે ને તો વિજય તો ગયો. પપ્પા એ વાત મને પણ ખબર છે. તમે વારંવાર યાદ ના કરાવશો. આ વારંવાર યાદ કરાવું છું ને બેટા, એની પાછળ કારણ છે. એ છોકરાએ તને મનથી પત્ની માની લીધી છે, અને તે પણ એને મનથી પતિ સ્વીકાર કરી લીધો છે. હવે જો એ બોક્સિંગના ચક્કરમાં ટપકી ગયો તો તું આ વાતને બહાનું કરીને આગળ ધરી દઈશ. તું વિજયની વિધવા છું એવું કહીને જો મનમોહન સાથે લગ્ન કરવાની ના પાડી દે તો?
એ વખતે તારા બાપને નકામી તકલીફ વેઠવી પડે બેટા, હે ને? એટલે જ અત્યારથી આ વાતને એકદમ ક્લિયર કરી નાખું છું, સમજી? એટલે જ તને કહી રહ્યો છું બેટા, પ્રયત્ન કરજે કે પેલા મંત્રીના દીકરાને કંઈ ના થાય. મારા પતિને કંઈ નહીં થાય, એટલા માટે કે એ સુલતાન સાથે ફાઇટ નહીં કરે. ફાઇટ નથી કરવાનો એમ? એ તારે વચ્ચે કી દોડડા પણ કરવું છે આમાં? આજે આજે નહીં બચે. મને 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 લલકારી રહ્યો છે આ સુલતાનને. મેં એને આટલો બધો માર્યો, તેમ છતાં એણે મને સામે એક મુક્કો પણ નથી માર્યો. તો પછી એને કોઈ બોક્સર કેવી રીતે કહી શકે? આમ તો તું સુંદર લાગે છે, પેલા કાયર સાથે કેવી રીતે જીવન જીવીશ? સુલતાન, મારી સાથે જીવીશ તો લાઈફમાં બહુ જ મજા આવશે. એ છોકરી આંખો બંધ કરીને કેમ ઊભી છે? તને ગુસ્સો આવી રહ્યો છે કે પછી તને શરમ આવી રહી છે? ગુસ્સો આવી રહ્યો હશે એટલા માટે, કેમ કે મેં તારા પતિને કાયર કહ્યો હે ને? આવી રીતે ગુસ્સો કરીને બહાર જતી રહે એના કરતા થોડું એડજસ્ટ કરીને મારા રૂમમાં અંદર ચાલ. આજે હું બહુ જ સારા મૂડમાં છું. તારી ઈચ્છા હોય તો ફાઇટ કેન્સલ કરાવી દઈશ અને તારા પતિની ઇજ્જત પણ બચાવી લઈશ. આવે છે અંદર કે પછી તારો પતિ કાયર છે એવું સ્વીકારી લઈશ? એય! તારી જીભ કાબૂમાં રાખ. મારો પતિ કેવો છે હું સારી રીતે જાણું છું. એક સ્ત્રી સાથે કેવી રીતે વાત કરાય એટલી સેન્સ નથી તારામાં. કેવો પુરુષ છે તું? તારા પર હાથ ઉપાડવાની મેં ના પાડી હતી, એટલે પ્રતિકાર કર્યા વિના તને છોડી દીધો મારા પતિએ. જો એવું ન હોત તો આજે જ તારી વાર્તા પૂરી થઈ જાત. તારી આવી ગંદી વાતો જો મારો પતિ વિજય સાંભળી લેત ને તો તું અહીંયા ઊભો ના હોત, સીધો સ્મશાન પહોંચી ગયો હોત. એ બહુ વધારે બોલી રહી છે. ખાલી બોલતી નથી, સિંહણની જેમ ગર્જના કરી રહી છું, રાક્ષસ! હું સુલતાન છું. મારા માટે તું રાક્ષસ જ છે. એ! તારા જેવા રાક્ષસ માટે સ્મશાન જ યોગ્ય છે. તને ત્યાં પહોંચાડવા માટે મારો પતિ જરૂર આવશે, દુષ્ટ! મારી વાત યાદ રાખજે. આજે મેં એની બહુ દોરાઈ કરી છે. તારો પતિ 1 મહિના સુધી ઊભો નહીં થાય. અરે તો ઊભો જ નહીં થાય. એ મારો પતિ છે. આજે જ ઊભો થઈ જશે. એ ઊભો થશે અને તારી સાથે ફાઇટ પણ કરશે અને તને બહુ જ મારશે, નાલાયક. તને હરાવશે, તારું અભિમાન ઉતારી દેશે, પાપી. કેમ કે એ મારો પતિ છે.